બહાર આવ્યા હતા ને વિષય તો નહોતો કઈ કરાવવાનો કા તો ક્યાં આવી ગયા હોની દુકાને વાહ બધું દેખાઈ જાય ને હોનીની દુકાન આવી ગયા અને એક બુટીની ખરીદી પાછી કરી છે કા ને પણ અત્યારે છે ને હોનાના ભાવ આસમાને છે બહુ જ મોંઘું છે અને આ બુટી છે ને તમે ભાવ પૂછો ને એ પેલા કહી દઉં. હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો એમ છે બપોર પડી જશે રવિવાર છે ઘરે આવ્યો છું જમવા ઝીનું બેને શાક બનાવ્યું છે તુરિયાનું કાજેનું જો શાક બનાવ્યું છે ઝીનું મસ્તીનું ઝીનું કેમ મને સોળી ગયો તો મેં લાવો શાક સોળી દેવી અને હાલો બેસી જાઓ બધા જમવા. હા હાલો હાલો ખાવે આવી જાવ મસ્ત. હું કેવું છે હા હારો હાલો જમી લેવી કા જમીન છે ને પ્રમોશનનો વિડીયો હતો તો પ્રમોશનનો વિડીયો હતો એડિટિંગ કા કંપનીની મેં બતાવ્યું હતું ફેમિલીને આ પ્રોડક્ટ કરવાની હતી એને કીધું હતું કા એવું છે તો જો એનો વિડીયો શૂટ ચાલુ છે અત્યારમાં ઝીનુબેન અમારા છે એ બધાને કેમ આમ માણસો હોય રાખેલા એમ અમારા ઝીનુબેન રાખેલા અમારે બેયનું ઝીનું શૂટ કરી દે કા ઝીનું હા લ્યો અમારી વાળો ફોન લઈને શું કરશો તમે હાલો એડ છે તો એડ પૂરી કરવી પડશે ઊંઘે બહુ આવે જ છે પણ કરવું પડે એવું થાય ભાઈ પૈસા કમાવા હતું તો કાંક મહેનત તો કરવી જ પડશે આપણે મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી મહેનત કરવી જ પડે આમ જો માથામાં ખોડો થઈ ગયો રાજ આનું કંઈક સોલ્યુશન બતાવો ખોડો થઈ ગયો રાજને જરા બી ડેન્ડ્રફ નહીં અને મને તો બહુ જ તે જો અહીંયા આમાં મામામ કરું ને આમાં મામામ ત્યાં કેટલો નીકળે જો ઘણો નીકળે છે ફેમિલી જો આ બધું મિક્સ કરીને અને આ હેર હોય ને ત્યાં ન લગાવવાનું થાય એટલે હેર ન હોય ને ત્યાં લગાવવાનું મતલબમાં નકર હેરનો કલર ચેન્જ થઈ જાય તો રાજને તો દાઢીને મૂછીને અડી ગયું હોય ને તો એના કારણે મેં મારા ફેસ ઉપર અપ્લાય કર્યું બધું મારા થોબડા ઉપર જ અપ્લાય કરવું પડે વાત જવા જો રે આ જો બધું આ બે ટ્યુબો મિક્સ કરીને લગાવ્યું છે અને આ ક્રીમ આવે પહેલાં લગાવવાનું જે આપણે અપ્લાય કરીએ ને એની ઉપર આ ક્રીમ લગાવવાનું 10 મિનિટનું કદાચ આની રીલ બહુ આવે છે ઇન્સ્ટાગ્રામમાં તમે ક્યાંકનું ક્યાંક કદાચ જોયું હોય તો એક તો અહીં જો ખેલ નીકળો સારો થયો નહીં હજી બળે છે થોડી થોડી આને લગાડવાની હતી જેવો આપણે આપણા મોઢે લગાડવાનું આને તો કાંઈ ઉપાડી નહીં ઓલા કોમેડી ઓલા ઇન્સ્ટાગ્રામમાં બોલે તમારે તો કાંઈ ઉપાડી નહીં કવલા વાસણ કરી જો ફોન આવ્યો ગાડી કેવી નાખતી હોય થાંભળા ઉડાડે ખબર છે જોઈએ એડવર્ટાઈઝ શૂટ કરીને હોઈ ગયા હતા 5:30 થયા 5:30 જાગ્યા જો કપડાં અને આ વાસણ ને બધું પડ્યું છે એમાં એવું છે ને કે રાસ જમવા મોડા આવ્યા હતા અને પછી તરત છે ને મેં વિડીયો શૂટ કર્યો કે નહીં તો હોઈ ગયા થાકી ગયા ને તો બધું કામ કરવાનું છે 5:30 તો થઈ ગયા હમણાં હાન પડી જાય બોલો લ્યો આજ તો કાંઈ થયું નહીં હું એમ કહેતી હતી આ જે પ્રોડક્ટ મેં લગાવી ને એ મેં અહીંયા અપ્લાય કરી હતી તો મને છે ને ખીલ નીકળે કે નહીં તો મારે એકદમ છે ને આ રેડ સ્કિન થઈ ગઈ હતી અને આમ કેમ આમ કાંઈ એસિડ લગાડ્યું એવું લાગતું હતું તો આ કાંઈ બહુ ખાસ છે નહીં આવું કંઈ લગાવતા નહીં અને મગાવતાય નહીં ટેક કરું ને તો મગાવતા નહીં મારે તો એડ હોય એટલે થોડુંક મેં અપ્લાય કર્યું હતું બાકી આ સારું છે નહીં બહુ ખાસ નથી ફાડી નાખે બાપા સાંભળી વાસણ ધોઈ નાખ્યા ને મેં હાથ ઉપર લગાડ્યું જો હવે મોઢે બરાબર બતાણું નહોતું મોઢું મારું બળી ગયું ને એવું તો બળતું હતું કા તે જાગ્યા વહેલા જગાય ને તમારે ન સવારે જાગવું ન બપોરે હોઈ જાય તો ન સાંજે જાગે હાંજ પડી જાય એટલે આ એક કામ ન થાય હું દાંત કાઢો એ ફોન જોતી હતી તે એને પપ્પા ખીજાણે ને તે રીહાણી છે જો પણ કેટલો ફોન જોવા દેવો પછી એમ થાય ને અમે એવું હતું કે અમે બે હોઈ ગયા હતા ની બેનને કે ઘડી ફોન જોવા ગયો ત્યાં હિસકામ બેટ જોતી હતી જો રોવાનું ચાલુ કરી દીધું જાવ હોય તમે બે જો શેવડી ખાય છે એક શેવડીને રાડું પડ્યું હતું ઉત્તરાયણ વાતનું તે રાસ ખોલી દે છે ફેમિલી મસ્ત રેડી થઈ ગયા કામ કરીને અને આ સ્કિન હજી બોલો ઓલી થાય છે આમ તો મારા મોઢા ઉપર અપ્લાય કરવાની જરૂર જ નહોતી પણ મેં નહીં ત્યાંથી અહીંયા લગાડ્યું પણ કાંઈ વાંધો નહીં હાલો હવે જે થવાનું હતું એ થઈ ગયું
તો રાસ બાર આટો મારવા લઈ જાય છે એક આટો ખાઈ આવી અને ખાઈ આવી આટો ખાઈ આવી અને મને ભૂખ લાગી છે કાંઈક ખાવું છે મને અમે હીરાબાગ આવ્યા છીએ જોવો અહીંયા આજ તો રવિવાર છે તો શું હોય બધા આટા મારતા હોય ને અને અમે ને હું ને કાજીનું જીનુને ભૂખ લાગી છે આને ખાવું છે બોલો કાજીનું ખાવું છે ને ખાવું જો તો બહાર આવ્યા હતા ને વિષય તો નહોતો કઈ કરાવવાનો કા તો ક્યાં આવી ગયા હોની દુકાને વાહ બધું દેખાઈ જાય ને હોનીની દુકાન આવી ગયા અને એક બુટીની ખરીદી પાછી કરી છે કા ને અમારે છે ને થોડાક પૈસા બાકી હતા આ લોકોને દેવાના તે આ લોકો એમ પરાણે એમ કહે છે કે તમે બુટી લઈ જાવ એમ કહે છે પણ આ થોડી કઈ ફ્રીમાં આવે કે આ પાછા બાકી ન રાખે આમાં બાકી રાખે કોઈ આપણે રીંગણા બટાકા છે નહીં તો બાકી રાખે તો આમાં રોકડા દેવા પડે તો આ ઓળખીતા હતા કે નહીં તો અમારે પૈસા થોડાક બાકી હતા કામ દેવા આવ્યા હતા તો અમારે જીનું માટે અમે જો નાની નાની બુટી જોઈ હતી મારી તો લેવાઈ ગઈ હતી પણ જીનલની જીનુબેન શર્માઈ ગયા કાંઈ નહીં હાલો જીનુબેન તો ભલે શર્માઈ ગયા આપણે લઈ લીધી છે હવે નીકળ્યું આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો બધા હાલો ફેમિલી અહીંયા છે ને અમારે 8 વાગી ગયા હવે છે ને ભૂખ લાગી છે અમે ખાવાના બાને આવ્યા હતા અને અહીંયા હોની ત્યાં આવી ગયા બોલો એવું થયું પણ કાંઈ નહીં હાલો બે કામ પતી ગયા હવે કાંક અમારે જીનલને કાંઈક ખવડાવી દેવી એટલે એને શાંતિ થઈ જાય હોટલ છે ને હેરા અમે નવી એક હોટલ બની છે તુલસી હોટલ તો ત્યાં જમવા આવ્યા છીએ મસ્ત હોટલ છે જો તો મેન્યુ આપ્યું છે હવે કાંઈક આમાંથી ખાઈએ બીજું તો હું અમારે જીનું ભાવે ને એ ખાવાનું છે ને જીનું લ્યો રાજ બસાવો એને સરસ હોટલ છે જો મસ્ત ફૂલડા છે અહીંયા બાજુમાં બહારનું ટ્રાફિક તો જોવો કેટલું ટ્રાફિક છે બોલો ફૂલ ટ્રાફિક છે બહાર હું જીનું હું કે ખબર ઈ કે આ શું છે આ મસાલા પાપડ છે જીનલ એ કે બર્ગર છે બર્ગર થોડું આવું હોય ફેમિલી જમવાનું આવી ગયું છે ને દર વખતની જેમ મારે વિડીયો શૂટ કરવાનો હોય અને અમારા આ બેને જમવાનું શરૂ થઈ ગયું હોય કારાજ હા એ તો શરૂ કરી જ દે ને મારે છે હું વિડીયામાં પડી રહું એમ થાય કે કટ મારી પછી નિરાતે જમી પછી હાથ બગડી ગયા હોય એટલે હું પેલા કાંઈ નહીં હાલો મસ્ત જમવાનું આવી ગયું છે કાજુ કોફતા મગાવ્યા હતા નાન છે રાજ માટે રોટલી મગાવી હતી અને મસાલા પાપડ સાસ ને અમારી બેનને જો મજા આવી જાય હાલો જમી લેવી અમારી બેનને આઈસ્ક્રીમ ખાવો તો જો જમવાનું તો પતી ગયું તો હવે આઈસ્ક્રીમ ખાય છે તીખું લાગ્યું મારી બેનને શાક કાજુ કોફતાનું શાક તીખું લાગ્યું આઈસ્ક્રીમ હાલો ફેમિલી હવે ઠંડી લાગવા મળી ખાધું ત્યાં એસી ચાલુ હોય ઠંડી લાગવા મળી ઘરે જવાનું છે મજા આવી ગઈ ખાવાની ફેમિલી જો અમે હોટલથી જમીન ઘરે પોજ્યા અને અમારા એક સબસ્ક્રાઈબર આવ્યા છે સબસ્ક્રાઈબર તો ન કહેવાય જો કે અમારા ગામના જ છે અમારા મમ્મીનું ઘર છે ને ત્યાં બાજુમાં જ રહે છે પણ મારા વિડીયો બહુ જોઈ ને તો જીદ કરતા હતા 2-3 દિવસ થા કે મારે ભાવુના ઘરે જવું છે કા હું ફઈ થાવ તારા ફઈ અમારા બાજુમાં જ રહે છે ત્યાં અમારા પાડોશી જ છે જોઈને મમ્મીને લઈને આવી છે જો મમ્મીને છે ને અહીંયા હાલીને ધક્કો ખવડાવ્યો છે મારા ઘર સુધી હાલીને લઈને આવ્યા છે મને મળવા હાટું આવી બોલો અગાશી જોવે છે લસણ ને રીંગણા ગોતે બોલો મહેમાન હે ઝેડું લસણ ઝેડું ને જોઈ લસણ ગોતે ઈ કે અમે આ રોજ વિડીયામાં જોઈ કે નહીં હે આ મારા ભાભી લસણ ને રીંગણા ગોતે તમારે રીંગણું જોવું હોય ને તો હાસીને આવ્યું છે જો ઓલા રીંગણામાં છે હા આવ્યું છે ભીંડો તો ખાઈ ગયા કાજીનું આવ્યું ને જો હા શુક્લા રીંગણા આવે આખા રીંગણાનું શાક કરશું કા આવજો કે ઓલા મહેમાન તો ક્યારના વહી ગયા પછી હું એડિટિંગ કરતી હતી અને હવે નીંદર આવવા મળી છે તો વિડીયો અહીંયા પૂરો કરી દેવી અને આ બુટી મેં તમને બતાવી કે નહીં બરાબરથી બતાવી નથી જો બતાવું નાની નાની બુટી કરાવી છે પણ અત્યારે છે ને હોનાના ભાવ આસમાને છે બહુ જ મોંઘું છે અને આ બુટી છે ને તમે ભાવ પૂછો ને એ પહેલાં કહી દઉં આ નાની નાની બુટી છે ને એ તો એ 40-50 સુધીની થાય એટલી તો અમે અવડી કરાવી છે તમે અંદાજો લગાવી લેજો હવે અને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો પતરામાંથી એકવાર અગાશીમાં વયા જાય એટલે ઉપર અગાશી હોય ને એવું એમ સારું હાલો થેન્ક યુ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો
જય દ્વારકાધીશ.